ભારતી, આ અશોક માટે આપણે દામિનીના મામાની દીકરી માટે જે જોણ કર્યું એના કંઈ સમાચાર આવ્યા કે નહીં? ના ના, હજી એના તરફથી કોઈ સમાચાર નથી આવ્યા અને દામિનીએ પણ મને કાંઈ કીધું નથી. કંઈ વાંધો નહીં, આવશે. થોડી રાહ જોઈએ આપણે. સામેથી પૂછીએ તો સારું ન લાગે. એના કરતાં થોડીક રાહ જોઈએ તો જવાબ આવી જશે. ને બેટા, આ અત્યારે છે ને તારા માટે કેટલી છોકરીઓ જોઈએ મેં. તું જીવનમાં બહુ મોટી થાપ ખાઈ ગયો દીકરા, આ તારી જીદને લીધે. 10 વર્ષ સુધી તું ઘરે આવ્યો નહીં અને કોણ જાણે હું કરતો હતો ને એ અમને કંઈક કેણ નહોતા તારા. બાપુજી, મને એમ થયું કે હું એકલો જો બહાર રહીશ ને તો હું કાંઈક આગળ નીકળીશ, પણ આ તો મારી જિંદગીની પથારી ફરી ગઈ. બેટા, આમાં તારી ઉંમર વીતી ગઈ. આજકાલ છોકરીઓ પસંદ કરવામાં છે ને ઘણા નખરા કરતી હોય. અને બેટા, પેલી કહેવત છે ને કે વાડ વગર વેલો ના ચડે. મા બાપના સહયોગ વગર અને મા બાપના સપોર્ટ વગર જો તમે એકલા સફળતા મેળવવા જવાના હો ને તો એમ સફળતા ન મળે. અમારી સાથે સાથે ચાલશો ને તો અમારું પીઠબળ મળે. તને તારા મિત્રોની સંગતને કારણે છે ને ખોટો જુસ્સો ચડી ગયો હતો કે મારે મારી જિંદગીમાં કંઈ કરવું છે. છેલ્લે તારે શું દિવસો આવ્યા? તરોફા વેચવા પડ્યા, શાક બકાલો વેચવું પડ્યું, બરફની લારી કરવી પડી, પતંગના દોરા વેચવા પડ્યા. આવા નાના મોટા કામ કરીને છે ને તે તારા શરીરનું તો ધનોત પનોત કાઢી જ નાખ્યું. સાથે સાથે સમય તારી પાસેથી નીકળી ગયો, સારો સમય. શું કરવું મારે હવે? અને જો બેટા, આ તું મોટો છે ને તો અમારે તારા નાના ભાઈને લગ્ન કરાવવા પડ્યા અને વહુએ ઘરમાં આવી ગઈ. મારા મામાને ત્યાંથી ફોન આવ્યો હતો. શું આવ્યું બેટા? ના પાડી દીધી. પણ કેમ? કોઈ કારણ તો હશે ને? એમણે એવું કીધું કે બાકી બધું તો બરાબર છે, પણ છોકરાની ઉંમર બહુ થઈ ગઈ છે. પણ હો બેટા, મારી ક્યાં ઉંમર એટલી બધી દેખાય છે? બાપુજી, દેખાય છે? બેટા, અમે તારા માવતર છે અને અમારા માટે તું કાયમ નાનો જ બનીને રહીશ. પણ સમાજની રૂએ બધાની દ્રષ્ટિઓ અલગ અલગ હોય છે દીકરા. આપણે કમાતા ધમાતા ન હોઈએ, આ લગ્ન કરવાની વેળાઓ આપણે ચૂકી ગયા હોય ને એટલે આવી બધી કમ્પ્લેન તો સમાજ તરફથી આવે. અને બેટા, ખાલી દેખાવાથી ઉંમર નાની મોટી નથી લાગતી. જે છે તે છે. વાસ્તવિકતા તો આપણે સ્વીકારવી પડે ને બેટા. તો મારું ક્યાંય થાહે કે નહીં? થશે, વાર લાગશે, પણ એમ નિરાશ થવાથી તો કાંઈ નહીં થાય. હા, એક સરળ ઉપાય બતાવું. ફટાફટ કામ ગોતીને પહેલાં કામ ધંધે લાગ. બજારમાં તને ઓળખતા થાય, બજારને ખબર પડે કે તારી આવક છે સારી, તો કોકની દીકરી તો મોટી થઈ જશે ને તારી જેમ, તો મળી જશે. પણ બા, હું આ 10 વર્ષ બહાર કામ ગોતવા જ ગયો તો. જો બહાર ગયો ને કામ ન મળ્યું તો હવે અહીંયા રહીને. પણ ભાઈ, મમ્મી સાચું કહે છે. તમને કોઈ 5 માણસ ઓળખશે ને તો એ સામેથી કહેશે. બેટા, તું હવે તારા બાપના ઘરે છો અને અમે બેઠા છીએ ને, તું ચિંતા કરમાં. તો હવે આ ઘરમાં રહીને જે કંઈ કામકાજ કરવું હોય ને એ કર. તને ખબર છે, આપણા ગલીને નાકે ઓલો રાજીવ છે, બૂટ પોલિશ કરે છે, એ BA ભણેલો છે, પણ કામ ધંધો કરે છે તો લોકોની નજરમાં તો રહે. તો હું મારે બૂટ પોલિશ કરવાના? એમ નથી કહેતી, કોઈ પણ નાનું મોટું કામ ગોતી લે તો તારા માટે સારું છે. 2 પૈસા તારા ખિસ્સામાં રહેશે ને. લ્યો. આ ભાઈને તો છે ને આપણે કોઈ બી વાત કહીએ ને એ સમજવું જ નથી અત્યારે. બેટા, આ એની જીદને કારણે જ થોડોક હેરાન થાય છે પોતે. કાંઈ નહીં બેટા, કાંઈ નહીં, સૌ સારાવાના થઈ રહેશે. જા બેટા, કુકર મૂક્યું છે ને, સીટી નહીં વાગે. જા. તમે ઉપાધિ નહીં કરતા. એ ભલે અત્યારે અકળાતો, સમય આવે બધુંય ઘીના ઠામમાં ઘી પડી રહેશે. દામિની કેમ મૂંઝાઈ ગયેલી છે? શું થયું? હું આ જો ને ભાઈ, એના વિશે વિચારતી હતી. ભાઈ વિશે શું વિચારતી હતી તું? વળી
કાંઈ નહીં એ જ કે હવે ભાઈ જોડે લગ્ન કોણ કરશે? એક તો એમની એટલી ઉંમર થઈ ગઈ છે ને એટલા વર્ષ 10 વર્ષ સુધી એ ઘરે નહોતા. 10 વર્ષે પાછા આવ્યા છે. જો એ ઘર છોડીને ના ગયા હોત ને તો અત્યારે ક્યાંક ને ક્યાંક એમનું ગોઠવાઈ ગયું હોત. હા દામિની, તારી વાત એકદમ સાચી છે. હા ભાઈ છે ને, એનો મગજ પહેલેથી જ ગરમ છે. નાનપણમાં પણ મને તો બહુ જાજુ યાદ નથી, પણ આ તો પપ્પા મમ્મી કહેતા કે નજીબ એવી બાબતમાં ઘર છોડીને જતા રહ્યા હતા. એટલે આપણા સગા સંબંધીમાં કોઈ એને ઓળખ્યું નથી. એ જ તો, કોઈ ઓળખતું નથી, પ્લસ કંઈ કામ ધંધો નથી કરતા. કંઈક કરતા હોય ને તોય આપણે કોઈને કહી શકીએ કે ભાઈ અમારે ત્યાં છોકરો છે, તમારે કોઈને છોકરી હોય ને તો કહેજો. પણ હવે કમાતો જ ના હોય તો આપણે શું કરવાનું? ને પ્લસ એમની એટલી ઉંમરે થઈ ગઈ છે. ખાલી કમાતા હોત ને તો ઉંમર કોઈ એટલી ના જોવે. એ વાત પણ સાચી છે તારી. હું પણ એ જ ચિંતા કરું છું કે ભાઈના લાયક કોઈ એને છોકરી મળી જાય ને તો સારું. મેં તો છે ને મારા કુટુંબમાં બધે વાત કરી, બધાય ના પાડે છે. મને છે ને એવો વિચાર આવે છે કે હવે કોઈ કુંવારી છોકરી તો અશોકભાઈને આ નથી પાડવાની. તમે પપ્પાને વાત કરો, એને કહો કે કોઈ વિધવા હોય કે જેના ડાયવોર્સ થઈ ગયા હોય ને, કોઈ એવી છોકરી હોય ને તો એ ચાલે આપણા અશોકભાઈ માટે. હા, એ વાત તારી સાચી. કારણ કે આમ પણ ભાઈની હવે ઉંમર એટલી થઈ ગઈ છે ને કે કોઈ કુંવારી છોકરી તો એને હા પાડવાની જ નથી. ઠીક છે, હવે કંઈક એવું જ વિચારીએ. જો કોઈ ડિવોર્સી અથવા કોઈ વિધવા હોય ને અને જો એ ભાઈ સાથે લગ્ન કરવાની હા પાડતા હોય ને તો એમાં જ એનું કંઈક ગોઠવે. ને પછી પપ્પા હા પાડે ને આ વાતની તો પછી આપણે કુટુંબમાં પાછી વાત કરીએ. અને આમ નામ જો ભાઈને લગ્ન નહીં થાય ને તો કુટુંબમાં આપણી શું ઇજ્જત રહેશે? નીચે જોવાનું થશે, નીચે જોવાનું. એ વાત એ સાચી છે. હવે ભાઈના એકવાર લગ્ન થઈ જાય ને તો એને પણ શાંતિ થાય, આપણને પણ શાંતિ થાય અને મમ્મી પપ્પાને પણ શાંતિ થાય. આ બધા ટેન્શન કરે છે. એક તો એમને કુટુંબમાં કોઈ ઓળખતું નથી, પાછા લગ્ન નથી થયા, કમાતા નથી, કરવું શું એમનું? તું ચિંતા ના કર, એ બધું હું જોઈ લઈશ. ચિંતા ના કરું તો શું કરું? હજુ તો ઉંમર છે ને તો વિધવા કે છૂટાછેડાવાળી છોકરી મળી જશે. પણ હજુ 2-5 વર્ષ રહ્યા ને તો ઈ નહીં મળે. હાવ કુંવારા રહેશે જિંદગી ભર. હા, હવે તને કીધું ને, તું ખોટું ટેન્શન ના લે. હવે હું કાંઈ વિચારું છું અને પપ્પાને કહું છું કે સંબંધીમાં કોઈ એવું છે કે નહીં. સારું, તું બેસ, હું બહાર જઈને આવું. અશોક, આપણે ઘરના વિરુદ્ધ લગ્ન તો કરી લીધા, પણ તમારા ઘરે કાંઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને? અરે પ્રોબ્લેમ શું થાય? મારા ઘરે છે ને બધા ખુશ થઈ જશે કે કેટલી સુંદર છોકરી લાવ્યો છે. હા, જી. મને એટલી બીક લાગે છે કે તમે લોકો બહુ પૈસાવાળા છો અને હું ગરીબ ઘરની છું, એટલે રહેણી કહેણીમાં ફરક પડી જતો હશે ને? અરે કાંઈ ફરક ન પડે, બરોબર? અરે રહેણી કહેણી ને બધું સેટ થઈ જશે. હાલ, આ જો આ મોયરું ને એ આપણું ઘર છે. પછી તારે પણ આવી ગાડી લેવાની છો. હવે તો મારે ધંધો હવે સારો આવી છે. હા, તું આવી ગઈ છો ને એટલે તારા પગલા સારા છે. અહીંયા ઉપર અશોક, તમારું ઘર તો બહુ મોટું અને બહુ સરસ છે. આ નીચે ભાડે આપેલું છે, ઉપર બધાય રેવી. અરે હજી ઘર જોવાનું બાકી છે. હાલ. હા, આ અશોકને છે ને એવી રખડવાની ટેવ પડી ગઈ છે. એ 2 દિવસ થઈ જાય તો ઘેરે જવાની ખબર પડતી નથી. હું કરે છે આ છોકરો કંઈ ખબર? ફોન ઉપાડે તો ફોન ન ઉપાડે પાછો.
અલા ફોન તો ઉપાડ. બાપુજી, અશોક, આ બાઈ કોણ છે? બાપુજી એ મારી વહુ છે. તારી બહુ? એટલે અમને કંઈ કીધું નથી કે અમારે લગ્ન કરવા છે, અને આ પરબારી લઈ આવ્યો તું એને? બાપુજી આ કેટલા મહિનાથી કહું છું, પણ અહીંયા ક્યાંય મારી કિસ્મતમાં નહોતું. પછી હું બહાર ગયો અને લઈ આવ્યો, અને એમણામ નથી લઈ આવ્યો. હું એને બહુ પ્રેમ કરું છું. અલા પ્રેમ કરતો તો આજકાલનો પ્રેમ થોડો હોય, એ પહેલાંનો હોય ને તે છુપાયો હોય મારાથી. બાપુજી આ પ્રેમ એવો છે ને કે એક નજરમાં જ થઈ જાય. પણ એ કઈ જ્ઞાતિની છે, કયા ગામની છે, કોણ એના મા બાપ છે, કાંઈક તો અમને કહે તું. અરે બાપુજી એ જે નાતની હોય, પણ હવે એ છે ને આપણા નાતની છે. અશોક, એ આપણી નાત ને પર નાત ને ફલાણી ને ઢીકણી કાંઈ નહીં, પણ આ તારા બાપુજીએ કીધું તને કે આ બધું શું છે ને તું ક્યાંથી લાવ્યો, તો સરખો જવાબ કાં નથી દેતો, અને એમને એમ અમને જાણ કર્યા વગર લઈ આવવાની કોઈને પણ. જાણ તો કેદુની કરી હતી કે મારા લગ્ન કરાવો, લગ્ન કરાવો. અહીંયા લગ્ન થયા જ નહીં, એટલે પછી મેં મારી રીતે આ બધો નિર્ણય કર્યો. ભાઈ એકવાર મમ્મી પપ્પાને વાત તો કરાય ને, અમે ક્યાં ના પાડતા હતા. અરે મમ્મી પપ્પા તો ઠીક, અમને તો કેવું જોઈએ ને, એમને કહેતા તમને બીક લાગતી હોય પણ અમને તો કહેવાય ને. એલા પણ ભવિષ્યમાં તમારા બે વચ્ચે કઈ ડખો થાય ને તો એનું જો સમાધાન કરવું હોય ને તો એ અમારા વગર ન થાય. તું નથી કરવા જવાનો. બા અમારા કોઈ દિવસ ડખો કે એવું નહીં થાય, એની ચિંતા તમે નહીં કરતા. હા, તે ભવિષ્ય ભાખી લીધું છે કા? હવે છોકરાઓ છે ને મા બાપને ક્યાં પૂછે જ છે, અને આમે આ 10-10 વર્ષથી રખડતો હતો તેમાં ક્યાં આપણા સંસ્કાર રહ્યા હોય. હવે જે કર્યું એ ભાઈ એ અમે ભોગવશું. તને તો ભરોસો છે ને આ બાઈ તને તારા જીવનસાથી બનીને પુરવાર કરી આપશે. બાપુજી મને ભરોસો હોય તો જ એને અહીંયા પરણીને લાવ્યો હોય ને. એ હારું, હવે જે થયું તે, પણ હું જેમ કહું ને એમ જ થશે. અને સાંભળી લે, એણે આપણા ઘરના રીત રિવાજ રૂઢિ બધું એણે જોવું પડશે ને માનવું પડશે. એનું કાંઈ નહીં હાલે, અને એણે જો તારા કાન ભર્યા ને તો મારા જેવું ભૂંડું કોઈ નથી. હા બા એ છે ને એક ગરીબ ઘરની દીકરી છે, એટલે એને તમારે છે ને કંઈ કહેવું નહીં પડે. દીકરી, બેન તમારું નામ શું છે? મારું નામ મીરા છે. મીરા. સારું, હવે લગ્ન કરીને લઈ આવ્યો જ છો તો પધારો ઘરમાં, બીજું શું. હા ભાઈ, જે બધું થયું હોય, પણ તમે ભાભી બહુ સુંદર લાવ્યા છો. એ વખાણી ખીચડી દાઢે નો વળગે ક્યાં હવે મંડી જે પડ્યા થયું તે છે. મમ્મી છોડો ને, આવ્યા છે તો આવકારો આપો, બીજું શું. એ નીમડે વખાણ થશે. જા આવે અંદર, અમારે કાંઈ ન સાંભળવું. કંકુ પગલા થયા નથી, આવતા રહ્યો. હાલો. હું સાગરા તું એ ધોળા તો ગધેડાય હોય પણ અક્કલ પાયની ન હોય. વાતું કરે છે. બેટા પરિવાર કોણ છે, કયા મા બાપ છે, કયા ગામથી આવે છે, આ બધું જાણવું પડે આપણે. વાત સાચી છે તમારી પપ્પા, પણ આમ પણ જુઓ ને, આ ભાઈનું કેટલા સમયથી ક્યાંય સગાઈ થતી નથી, ક્યાંય લગ્ન થતા નહોતા, તો મળ્યું જ છે, તો હવે સ્વીકારવામાં શું વાંધો છે. અને નાત જાતનું શું છે મમ્મી, આજ નહીં તો કાલ ખબર પડી જશે ને. ઘરમાં આવે આપણે જોઈએ એનો સ્વભાવ કેવો છે, પછી ખબર પડી જશે. ખબર પાડીને પછી શું કરશું? પછી કાંઈ ન થાય. એકવાર ઘો ઘરમાં ઘૂસી ગઈ હોય ને પછી એનો કાંઈ નિકાલ ન થાય. પણ હાલો હવે આપણે નથી ધડ કરવી. હાલો જાઓ બધા પોતપોતાના કામે વળગો. અશોક, તમારા ઘરનાને ગમ્યું નથી લાગતું કે આપણે બે લગ્ન કર્યા, કારણ કે એ લોકોના જે શબ્દો હતા ને એ પ્રેમ અને લાગણીવાળા સેજેય નહોતા. મને પણ ખબર છે કે ઘરવાળાને નથી ગમ્યું, પણ એનું કારણ એક જ છે, તું નહીં. પણ મેં ઘરે વાત નહોતી કરીને કે હું લગ્ન કરી રહ્યો છું એટલે તું છે ને કંઈ ચિંતા નહીં કરતી. આ 2-5 દિવસ આવું ચાલશે, પછી બધું બરોબર થઈ જશે અને બધા તને પ્રેમથી બોલાવશે, સમજી? હા અશોક,
એ તો હું સમજુ જ છું. તાત્કાલિક તો એમ કોઈના દિલમાં જગ્યા ન થાય ને. ધીમે ધીમે બધા મારી સાથે રહેશે, મારો સ્વભાવ ઓળખી જશે અને હું પણ એ લોકોને ઓળખી જઈશ ને એટલે બધું ઠીક થઈ જશે. હા, અને આમ પણ શું કહેવું, જો આ મારો ભાઈ નાનો રહ્યો ને એ તો બહુ સારો છે. હા, એની ઘરવાળી કદાચ એને નહીં ગમ્યું હોય પણ એ પણ સુધરી જશે. અને મમ્મી પપ્પાને તો હું ઓળખું છું, એ તો 2 દિવસમાં જ સમજી જશે બધું. તમે ચિંતા ન કરો, એ તો ધીમે ધીમે બધું ઠીક થઈ જવાનું છે. અને બોલ, આપણે પછી ફરવા પણ જવું છે ને? પહેલાં હું બધા સાથે ભળી મળી જાઉં ને, ઘરમાં બધા મને સાચવવા માંડે ને પછી. ભલે. અને આજે સાંજે તારા હાથનું ભોજન કરવું છે. હા, હું આજે જ મમ્મીને પૂછી લઈશ કે ઘરમાં બધાને કેવું જમવાનું ભાવે છે, એ જ રીતે હું પણ બનાવી દઈશ. ભલે. અને બીજી કાંઈ ઉપાધિ નહીં કરતી. હા, બધું સારું જ થશે હો. હાલ તો હું આ 3-4 દીથા મારા મિત્રને એ નથી મળ્યો, તો જરાક મળતો આવું. ભલે. હાશ, અશોકભાઈને લગ્ન થઈ ગયા ને એટલે જે જૂનો બેડરૂમ હતો ને એ અશોકભાઈને આપી દીધો ને આ નવો બેડરૂમ આપણને મળી ગયો. હા, એ વાત તારી એકદમ સાચી. અને આમ જો સાચું કહું ને તો ભાઈના લગ્ન થઈ ગયા ને એટલે સારું થયું. આપણા માથેથી આ અડધો બોજ હળવો થઈ ગયો. હા, એટલી શાંતિ થઈ ને મને તો એમ થતું હતું હજુ કેટલા વર્ષ સુધી આને લગ્ન નહીં થાય. થઈ ગયા ને હવે સાચવે એનો ઘર સંસાર, બીજું શું. શું ઘર સંસાર સાચવે? લગ્ન તો કરી લીધા પણ ઘર સંસાર ચલાવવા માટે પૈસાની જરૂર પડે. હા, હવે લગ્ન થયા છે તો કંઈક કામ ધંધો તો કરશે જ ને, કે આમને એમ થોડું ચાલશે. લાગતું જ નથી એમને જોઈને કામ ધંધો કરશે. કાંઈ કહીએ ત્યાં તો ગુસ્સે થઈ જાય છે. ખાલી એમ કીધું હોય ને કે રસોડામાંથી પાણી લઈ આવો ત્યાં તો ગુસ્સે થઈને જતા રહી. કંઈ નહીં, થોડોક ટાઈમ રાખીએ, જો કામ ધંધે વ્યવસ્થિત લાગે તો સાથે રાખશું, નકર આપણને ક્યાં નોખા કરતા નથી આવડતું. હા, એ તો પછી એમ જ ને, આપણે બી આપણું વિચારવાનું ને. કે આખી જિંદગી હું કમાવું અને બધા મોજ કરે એવું તો ન ચાલે ને. ના રે ના, કાંઈ ગામનો ઠેકો નથી લઈ રાખ્યો. તો પછી એ તો ઠીક, પણ મને એમ થાય છે કે લગ્ન કરીને તો લઈ આવ્યા પણ પોતે એ છોકરીને ઓળખે છે? 2 દિવસમાં ગમે ત્યાંથી ગોતી આવ્યા, ક્યાંની હશે, કયું ગામ હશે, એના મમ્મી પપ્પા કઈ નાતની છે. જે હોય તે ધીમે ધીમે કરતાં આપણા ઘરમાં એડજસ્ટ થઈ જશે. અને ન થાય તો હવે આપણે શું સાચવશે. એ આપણા ઘરમાં એડજસ્ટ થઈ જશે એ વસ્તુ નથી, પણ એ કોણ છે ને એની આપણે જાણ હોવી જોઈએ. કાલ સવારે ઊંચ નીચ થઈ તો શું કરવાનું? આપણને એના બેકગ્રાઉન્ડની પણ નથી ખબર. એ વાત તો તારી સાચી. હા, આ બાબત ઉપર તો વિચારવા જેવું ખરું. એવું લાગે ને તો તમે ભાઈ જોડે અને પપ્પા જોડે વાત કરજો. હું એ જે આવી છે ને મીરાબેન એની યાર વાત કરીશ કે કયા ગામની છે, શું છે. વાતોમાં એને પૂછી લઈશ. એક કામ કર ને, આ બધી વાતમાં મને ના પાડ. તું તારી રીતે મીરાને પૂછી લેજે વ્યવસ્થિત. ડાયરેક્ટ તને ખબર પડી જશે. હવે હું પપ્પાને પૂછું ને ભાઈને પૂછું અને મારી વાતનો સરખો જવાબ ના આપે ને, એના કરતાં તું તારી રીતે પૂછ ને, એ વધારે બેટર રહેશે. ભાઈને પૂછવાનું તો એટલે કીધું કે એ કદાચ મને ખોટું કહે તો આપણને ખબર તો પડે ને, ક્રોસ ચેક તો કરવું કે નહીં. ઠીક છે, હવે પૂછી જઈશ મારી રીતે, પણ તું તારી રીતે પહેલાથી પૂછી લે. હા, હું છે ને એવું લાગે ને તમને વાતોમાં પૂછી લઈશ આજે જ. ઠીક છે. જો બેટા, તું લગ્ન કરીને આવી ગઈ, તને અમે બધાએ સ્વીકારી લીધી છે. હવે આ ઘરને તારે કેવી રીતે સંભાળવું એ તારા હાથમાં છે. સૌથી પહેલાં તો ઘરના જે વડીલો છે એ લોકોનો સમય તારે સમજી લેવાનો. કેટલા વાગે ઉઠે છે, ઉઠીને એ લોકોનું શું ક્રિયાકર્મ છે, એ લોકોનો ચા નાસ્તો દવાનો ટાઈમ શું છે, આવી બધી જે નાની નાની જરૂરિયાત છે ને બેટા, એ તું સમજી લઈશ ને પછી જો બધાનો તારા પર હાથ રહેશે. અને હા, આ રસોડામાં ક્યાં ક્યાં કઈ કઈ વસ્તુ છે તું થોડીક ફ્રી થાય ને એટલે દરેક ખાના ખોલીને જોઈ લેવાનું. થાળી, વાટકા, ચમચા, તપેલા, તપેલી, કડાઈઓ ક્યાં રહી છે, એટલે પછી તારે કોઈને પૂછવું એ ન પડે અને તારે મૂંઝાવવું પણ ન પડે. ભલે.
અને બેટા હજી એક વાત કહેવાનું મન થાય છે. તને ખબર છે કે બધા સાડીમાં સેફ્ટી પિન કેમ ભરાવે છે? નહીં ને, આ સેફ્ટી પિન છે ને સાડીના પાલવને એની ઘડી વાળીને ગોઠવી રાખે છે. એનાથી શરીરનું જતન થાય છે, શરીર ઢંકાયેલું રહે છે. બસ બેટા, બહુની પણ આ જ ફરજ હોય છે ઘરમાં. દરેક વ્યક્તિને એને સમજવાના, એનું કામ કરવાનું, હસતા મોઢે રહેવાનું અને બધાને ઢાંકીને રાખવાના. એમાં જ તો ઘરની ઇજ્જત અને આબરૂ છે. હે બેટા? હા. અને બીજો કંઈ મૂંઝારો હોય તો મને કહે. ના, કંઈ જ નથી. એવું કંઈ પણ હશે ને તો હું તમને પૂછી લઈશ. અત્યારે થોડી ઘણી સાફ સફાઈ છે ને એ હું કરતી થાઉં છું. હા બેટા, અને જો તારી દેરાણી છે ને એનો સ્વભાવ પણ ઘણો સરસ છે. હું કદાચ અહીંયા ત્યાં હો અને તારે કંઈ પણ જરૂર પડે ને તો તારી દેરાણીને પૂછજે, એ તને બધું સમજાવશે. અને બેટા ચાલ, ભગવાન તારું ભલું કરે. હું જાઉં છું. મીરાબેન, બોલો ને. કામ કરતા હતા? હા, બા હમણાં જ ગયા તો મને થયું થોડું કામ પડ્યું છે તો કરી નાખું ને. છે કંઈ કામ હતું? ના ના, આ તો થયું મીધું લાવું તમને મળતી જાઉં. હવે તો આપણે બે આ જ ઘરમાં રહેવાનું છે તો મને થયું લાય હવે જાન પહેચાન તો કરીએ. હા, એ વાત તો સાચી છે. સાચું કહું ને તો મને હજી તમારું નામ નથી આવડતું. લે, મારું નામ દામિની છે. ભલે. આમ તમારું ગામ કયું? અમારું ગામ ભાવનગર સાઈડ છે. નાનું એવું ગામડું છે ને એટલે તમે નહીં જોયું હોય. તે મીધું આ તો કામ કરતા જઈએ ને મીધું એકબીજાને ઓળખી લઈએ એમ. તે સાચી વાત છે. હા, પછી તમારું સરનેમ શું છે? અમારી સરને દામિની, એક વાત કહું, આ બધા ક્વેશ્ચન છે ને મને થોડાક ઓકવર્ડ લાગે છે, કારણ કે હજી તો ઘરમાં પહેલો જ દિવસ છે. એટલે આપણે નિરાતે બેસીશું ને ત્યારે મારી આખી હિસ્ટ્રી હું તમને જરૂરથી જણાવીશ. અરે વાંધો નહીં, આ તો મને થયું એકબીજાના ભરખી રીતે ઓળખતા હોય ને તો ક્યાંક ખબર પેલું મામાનું ને કાકાનું ને ક્યાંક ઓળખી તો નીકળતું હોય, મેં તો પૂછી લઉં. દામિની, આપણા બંનેઓની કાસ્ટ એક નથી ને એટલે એવું તો ક્યારેય નહીં નીકળે. પણ જરૂરથી ફ્રી બેસું ને ત્યારે હું બધી વાત કરીશ. આને તો કંઈ કેવું જ નથી. કંઈ કીધું? ના ના, ચાલો આપણે કામ કરીએ, બીજું તો શું. ને તમારી ઉંમર આમ 30 વર્ષની તો હશે નહીં? હા, 29. ઠીક. તો આમ તમે 29 વર્ષ સુધી લગ્ન જ ના કર્યા? દામિની, મારા લગ્ન થઈ ગયા હતા પણ મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા ને એના હિસાબે મેં અશોક સાથે બીજા લગ્ન કર્યા છે. છે અશોકભાઈને ખબર છે? હા, ખબર જ હોય ને, કારણ કે જ્યારે તમે નવો સંબંધ બાંધો છો ને ત્યારે એ નવા ઘર જેવું કામ કરે છે. જો પાયો મજબૂત ના હોય ને તો ઘર ટકતું નથી. એટલે હંમેશા નવા સંબંધની શરૂઆત સાચું બોલીને જ કરવી જોઈએ. ઠીક, એ વાત તમારી સાચી હો, એકદમ સાચી. તો ત્યાં તમારે સાસુ સસરાને એવું કોઈ નહોતું? દામિની, ત્યાં બધા હતા પણ ઘરવાળો છે ને એ આપણી છત્રછાયા કહેવાય. અને જ્યાં ઘરવાળો ના હોય ને ત્યાં સ્ત્રીનું કંઈ માન હોતું નથી. પછી એ સાસુ હોય, સસરા હોય કે આખો કુટુંબ પરિવાર જ કેમ ના હોય. સાચી વાત હો. આમ જોવા જઈએ તો તમારે પતિ એક્સપાયર થઈ ગયા ને કેટલો ટાઈમ થયો? 3 વર્ષ. અરર, બિચારી બાઈ. કાંઈ નહીં હું, તું કામ કર બાપા, તમે કામ કરો બાપા, હું આવું. ખબર નહીં શું મજા આવતી હશે કોકના દુઃખો જાણીને. સાગરના બાપુ, આજે હું મીરાને લઈને રસોડામાં ગઈ હતી અને એને મેં આપણા ઘરના નિયમો, માન સન્માન કેમ કરવું વડીલોનું, ઘરના બધા સભ્યોને કેવી રીતે ઢાંકીને રાખવા, મેં એને મારી રીતે થોડુંક સમજાવ્યું છે. અને હા,
એણે એના ચહેરા પર લાગતું જ હતું કે એ મારી વાત બધી શાંતિથી સાંભળે છે અને મનમાં ઉતારે છે. બાકી જો બીજી કોઈ હોત ને તો તરત મોઢું આંખું કર્યું હોત, નજર ફેરવી લીધી હોત, પણ આવું બધું મેં કાંઈ મીરામાં નથી જોયું. એટલે મને લાગે છે કે ચાલો જે થયું તે સારું થયું. કદાચ આપણા શોધવાથી પણ મીરા જેવી છોકરી આપણને ન મળે અશોક માટે. તો મોડે મોડે પણ જાયગા હો. આપણા અશોકના નસીબ જાયગા. અને એને તો પ્રેમ હતો એમ કહેતો હતો. સારું ભાઈ, પ્રેમ હોય તો ક્યાં ના છે આપણી. પણ જો બાઈ ઘર સજાવે અને દીપાવે તો આપણને કાંઈ તકલીફ નથી. અને આમે આપણે થાક્યા હતા. આ ગામમાં કેટલા ચોણ કરવા, કઈ થાક્યા. એકની એક વાત ગામવાળાની કે તમારો છોકરો 10 વર્ષે પાછો આવ્યો, ક્યાં રખડતો હતો, શું કરતો હતો, કાંઈ એને ઠામ ઠેકાણા હતા નહીં. અને સાગરના બાપુ થયું એ સારું થયું જે થયું તે. કદાચ આપણી નાતમાં પણ જોયું હોત, શોધ્યું હોત. ને આ છોકરી તો કેવી હોય કે કંઈ ચીભડું થોડું છે કે એને કાપીને જોઈએ સારું છે કે નથી. અને આપણા નાતની જો આવી હોત અને પછી એણે અહીંયા ઘરમાં આવીને કાંઈ ઊંધા ચત્તી કરી હોત તો આપણે કોને કહેવા જાત. પણ ભલે ગરીબ ઘરની છે પણ સારી છે, બધું સમજે તો છે. કાંઈ વાંધો નહીં, આપણા દીકરાને સાચવે અને બેયનું ઘર બહાર હાલે. આપણે બીજું ક્યાં અપેક્ષા મોટી રાખવી છે છોકરાઓ પાસે. સાચી વાત છે. અને થોડો ઘણો કામ ધંધો કરી લે, ઘર ચાલે એટલું, અને બે ભાઈઓમાં ડખા ન થાય. પણ એક વાત કહું, આપણી ઓલી નાનકી છે ને, હા, એ થોડી બરાડી છે. બરાડી તો ઠીક છે પણ એ ચાલાક છે. અત્યારે એણે મીરાને હાંચવી લેવાની હોય એને બદલે એ મીરાનો આખો ઇતિહાસ કાઢવા બેઠી. તું કયા ગામની છે ને તારા માવતર કોણ છે ને તારી શું કે સરનેમ અટક શું છે. અરે ભાઈ, આપણા ઘરમાં આવી ગઈ, હવે કયા ગામની ને કઈ નાતની ને આપણે જાણવાનું કામ હું. એ મૂકો ને પણ એ બધું. હા બોલ. હું શું કહું છું, મને છે ને આ મીરાબેનમાં કાંઈક કાળું થોડું લાગે છે. કા મમ્મી, મને છે ને આ મીરાબેનમાં કાંઈક કાળું થોડું લાગે છે. એટલે હવે મીરાબેન થોડી કહેવાય, તારી જેઠાણી છે. એ ભાભી કહેતી હોય તો હા હવે મીરા ભાભી, એ ભાઈ બેન બધું છોડો, તમે હું કહું છું ને એ વાત ધ્યાન રાખો. શું છે? હું ને સાગર છે ને આમ ખાલી નોર્મલી વાત કરતા હતા. હવે ઘરમાં કોઈ નવી વ્યક્તિ આવે તો એને આમ ઘડતું ન સોંપી દેવાય કે નહીં, જાણવું પડે બધું. તો એણે મને એમ કીધું કે તું એને વાત કરી ને પૂછજે શું છે બધું. હું એને પૂછતી હતી તો તે મને મીરાએ મને કીધું, મને કે બા દામિની છે ને મને આવીને બધું મારી નાત જાત ને આ ને તેને બધું કહેતી હતી, પણ અમે ગરીબ ઘરના રહ્યા એટલે પછી મેં એને કાંઈ બહુ કીધું નથી. ગરીબ ઘરના હોય તો પોતાની નાત જાત કહેવામાં શું વાંધો, મને એમ કહો. હશે હવે એવું બેટા, છોડો ને. અત્યારે આપણે અશોક આ તારા જેઠને છે ને ક્યાંય થતું નહોતું અને હવે લઈ આવ્યો છે, એની મરજી પ્રમાણે લાવ્યો છું. એને પ્રેમ હતો ને લાવ્યો છે તો સ્વીકારવાની બાઈને, ભેગા રહીને આનંદ કરવાનો. બે હોવું હોય, બીજું હોય હું મન્યા. પપ્પા એમાં ના નથી, એ અશોકભાઈના લગ્ન થઈ ગયા ને એમાં તો હું ખુશ છું, પણ મને છે ને એની વાત ઉપરથી કંઈક કાળું થોડું લાગ્યું. એ તો ઠીક, તમને અશોકભાઈએ કીધું કે આ બીજા લગ્ન છે એના, એવી કઈ વાત નથી થઈ. તો પછી એમના હસબન્ડ છે ને એ એક્સપાયર થઈ ગયા તો 3 વર્ષ પહેલા ને આ બીજા લગ્ન છે એમના. હા તો કાંઈ નહીં, પણ આપણો અસ્કો ક્યાં નાની ઉંમરનો છે, મોટી ઉંમરનો થઈ ગયો. તો આ છે ને ગોતીને થાય કે ક્યાંય થતું નહોતું. હવે ભલે ને એ એવી લઈ આવ્યો, એ એની મરજીથી લાવ્યો છે. આપણે એને પરાણે કીધું હોય કે તું આવી છોકરી સાથે લગ્ન કરી લે, એના કરતાં એ લાવ્યો છે તો હવે નભાવો ને, બીજું હોય હું એમાં. દામિની જે હોય ઈ, પણ તારે છે ને એની હારે મળી સમજીને રહેવાનું. આમ પાછી છે ને એ ભોળીને કામઢી લાગે છે, ગરીબ ઘરની છે ને એટલે કામઢી છે. એ બે બાયું કામ કરશો ને તો બેના ભાગે અડધે અડધું આવશે. એટલે છે ને નાના બહુ તમારે ટેન્શન અડધું થઈ ગયું બધું. એનો વાંધો નથી, કામ કરે ના કરે મને એની ઉપાધિ નથી, મને બસ આપણા ઘરની છે. તમે મને એમ કહો, મન જોવા આવ્યા ત્યારે 6 મહિના સુધી ઓળખાણ કાઢી હતી, યાદ છે ને? એ બધું સમય સમયની નાતનું વાત. હોય ને પરનાતનું હોય ને એમાં બહુ ફેર હોય. અને તું એમ કહેશે કે એને ઘર સોંપી ન દેવાય, એને ક્યાં આપણે ચાવીઓના જોડા દઈ દીધા છે? ઘરમાં કામ તો કરવાનું શીખવાડવું પડે કે નહીં? હશે હવે આવી છે તો કંઈક હારાવાના થાય, બીજું હું. પણ છે ને મને લાગે છે કે આવીને એ આને નથી ગમ્યું તો જ એ આવું કરે. મમ્મી, તમે મને એટલા વર્ષોથી ઓળખો છો, મને શું કામ ના ગમે? તો પછી તું આવી ચડબડ કરે શું કામ? પણ ખબર નહીં, મને છે ને એની સારી વાઇબ્સ નથી આવતી. એ કાંઈ નહીં, તન ન આવે તો. અશોકને ઈ ગમે છે ને, ઘર હાચવે છે ને, ઘરના કામ કરે જ ને,
હવે આપણે બીજી લપસપ નહીં કરવાની. જા તું તારું કામ કર. વાંધો નહીં, અત્યારે છે ને તમને મારી વાત ઉપર વિશ્વાસ નહીં આવે, પણ એક વખત હું કહીશ તમને. એ હો જોયું, હું કહેતી હતી ને તમને, આ છે ને થોડીક એકલ હુડી છે, કોઈને એને ન ગમે. એ એક મ્યાનમાં બે તલવારો થઈ એટલે આ બાયુમાના મનમાં શું હોય ને એ કંઈ ખબર ન પડે. એટલે એ એક મ્યાનમાં બે તલવાર ક્યાંથી થઈ? એમ જ તેને બે વહુ થઈ આપણા ઘરમાં. તે બે વહુ ભલે ને થઈ, પણ એક માણાની બે બાયડી હોય તો એક મ્યાનમાં બે તલવાર થાય. સારું હાલ. ગરાહ લૂંટાઈ જતો હોય છે એનો. બેને એને બાન એમ કે આપવાના મારો ને. એને એમ કે હવે મને ભાગ નહીં મળે. હા એમ જ ને. હા હવે કેવું લાગે છે? સારું લાગે છે, પણ આ દામિનીનો સ્વભાવ થોડો અજીબ લાગે છે મને. જો આ દેરાણી હોય, જેઠાણી હોય એટલે આ વસ્તુ થવાની જ છે, સમજે. પણ હા, તને બા કે બાપુજી કંઈ કહે ત્યારે મને કહેજે. પણ અશોક, દામિની વારે ઘડીએ મને પૂછ્યા જ કરે છે, તમારું ગામ કયું છે, તમારા ફેમિલીમાં શું હતું, તમે કઈ કાસ્ટના છો. એને આ બધું પૂછવાની શું જરૂર છે? એ હાથે કરીને મારા જૂના જખમોને તાજા કરી રહી છે. હવે એ નહીં પૂછે એવું હું એને સાગરને હું કહીશ કે એવું ના પૂછે. જે પૂછે, જે પૂછવાનું હોય એ પૂછે તો વાંધો નહીં, પણ કઈ કાસ્ટ છે, કયું ગામ છે, એવી પંચાયત કરવાની શું જરૂર છે? પણ પૂછવાનો મતલબ જ શું છે? હવે જે જૂની લાઈફ હતી એ પૂરી થઈ ગઈ છે, નવેસરથી નવી શરૂઆત કરવાની હોય ને. પણ નહીં, એને તો બસ મારું પાસ્ટ જાણવામાં એટલો ઇન્ટરેસ્ટ છે ને કે ઘરના બધા કામ છોડીને મારી પાસે બેસી રહેશે મારું પાસ્ટ જાણવા માટે. હું સાગરને સમજાવી દઈશ કે દાબીને કહી દે કે તને કાંઈ નહીં પૂછે. બસ. સારી વાત છે. હા, તમે કહી દેજો કે મને પૂછપરછ ના કર્યા કરે બસ. હા, અને તારે કાસ્ટનું પૂછે ને તો એને કહે હું પહેલાં તો બીજી કાસ્ટની હતી, હા પણ અત્યારે તમારા કાસ્ટની છું. હા, અને આમ પણ પ્રેમ જેવી વસ્તુ છે ને એ કાસ્ટ જોઈને નથી થતી, એ તો બસ થઈ જાય છે. હવે એ દામિનીને કોણ સમજાવે? એ અરેન્જ મેરેજવાળી છે ને, એટલે મારી ભાવનાઓને ને મારી લાગણીઓને ક્યારેય નહીં સમજે. હા, અને આમ પણ એક વાત તો કહું તો મારી ઉંમર પણ બહુ થઈ ગઈ હતી અને મને લાગતું હતું કે કદાચ એકલવાયુ જીવન જીવવું પડશે, પણ નહીં, ભગવાને આખરે આમું જોયું ખરા. હા, સાચી વાત છે. અશોક, જે હોય તે, હવે તમારા અને મારા લગ્ન થઈ ગયા છે ને, હવે જૂનું બધું યાદ કરીને કોઈ જ ફાયદો નથી. ભગવાને સારી એવી જિંદગી આપી છે ને, તો આપણે હવે એને જ જીવવી જોઈએ. હા, અને એક બીજી તને વાત કરવી હતી. બોલો ને. મારે છે ને એક બીજી સારી નોકરી મળી છે મને, તો ત્યાં કામે જવાનું છે. એટલે ઘર છોડીને ત્યાં જવું પડશે? હવે કામ તો કરવું પડશે, કારણ કે મારા એકની વાત નથી, તારું પેટ તો મારે જ ભરવાનું ને. અશોક, એ વાત તો હું સમજુ છું કે જોબ કરવી જરૂરી છે, પણ હું ઘર છોડીને નહીં જાઉં. મારો મતલબ છે ફેમિલી સાથે મને અહીંયા મજા આવે છે, ત્યાં મને બધું એકલું એકલું લાગશે. ભલે ભલે, પણ અહીંયા જ નોકરી થોડી બહાર લાગી છે, અહીંયા જ લાગી છે. તો વાંધો નહીં. મને થયું કે બહાર લાગી હશે ને તો આપણે બેયને જવું પડશે. સાચું કહું, ત્યાં કદાચ 5 લાખ રૂપિયા પગાર આપે ને અને એકલાને રહેવાનું થાય ને તો પણ હું તને છોડીને ક્યાંય ના જાઉં. સાચી વાત છે. થોડું ખાવું પણ પરિવારની સાથે બેસીને ખાવું, બસ મને એટલી ખબર પડે છે. હવે તમે બેસો, હું તમારા માટે ચા બનાવીને લઈ આવું. ભલે, અને જો કાલે ટાઈમ મળે ને તો આપણે મોલમાં ફિલ્મ જોવા જવું. ભલે. હા, દ્રશ્યમ 2 બહુ મસ્ત આવ્યું છે. પાક્કું. આ દ્રશ્યમ ફિલ્મ ઉપરથી ને એવું યાદ આવે છે કે જીવનનું દ્રશ્ય પણ ક્યારે બદલાઈ જાય ને કાંઈ ખબર જ નથી પડતી. સાગર, હવે તમે ક્યારે ફ્રી છો મને કહેશો? કેમ વળે, શું એવું તો કામ પડી ગયું મારું કે ક્યારે ફ્રી છો એ પૂછે છે? હા, તમે બહાર તો લઈ નથી જવાના, મોલમાં જવું છે. મોલમાં જવું છે? હા, હા, હા. મોલમાં જઈને વળી શું કરવું છે? મોલમાં જઈને શું કરવું છે? નોર્મલી માણસો મોલમાં જઈને શું કરે? એ તો જેવા પર્સન એવું કામ.
ઘરની થોડીક વસ્તુઓ લાવવાની છે ને મારે પણ શોપિંગ કરવી છે. શોપિંગ કરવી છે? શું વસ્તુ લેવી છે તારે વળી શોપિંગમાં? હવે બેન આવી ગયા છે, સોરી પાપી, ભાભી આવી ગયા છે, તો હવે થોડી સાડીઓ એને પણ પહેરી હશે, તો મનથી હું થોડી નવી લઈ આવું. જોકે મારી સાડી એ નથી પહેરતા, પણ તો બી એ થોડી સારી સાડી પહેરે તો મને એવું થાય ને કે હું થોડી સારી સાડી લઈ આવું. સરસ સરસ. આપણી પાસે 20-25 સાડી તો છે જ, પણ તો પણ નવી સાડી લેવાની ઈચ્છા છે ખરી એમ ને? 20-25 તો છે, અચ્છા, બીજું? પછી 1-2 ચપ્પલ લઈ લઉં. કંઈ નહીં, ચાલ આપણે જઈશું હમ ને આખો દિવસ ફ્રી છું તો સાથે સાથે મૂવી પર જોતા આવીશું. પાક્કું? સાગર, બોલો ને ભાઈ, શું કામ હતું વળી તમારે? કેમ છે તને? અરે એકદમ મસ્ત. તમે કયો. મારે એક વાત તને કહેવી હતી. હા બોલો ને ભાઈ, શું વાત છે? આ દામિની મીરાને બધું કાસ્ટ વિશે ને એવું પૂછે છે, તો શું આ મેં લગ્ન કર્યા તો એનાથી દામિની ખુશ નથી? અરે ના. 1 મિનિટ. એટલે અશોકભાઈ, મેં એમને 2-4 સવાલ શું પૂછી લીધા, એમને આવીને તમને કહી દીધું. હવે અમારે 2 બાઈઓએ કઈ વાતય નહીં કરવાની. પણ એ વાત હાચી, પણ આ કાસ્ટ વિશે પૂછવાથી એને દુઃખ થાય કે નહીં? કાસ્ટ જ પૂછી છે, બીજું કાંઈ નથી પૂછ્યું. ભાઈ એવું કાંઈ નથી. હા તો દામિની ભાભીને જાણતી નથી એટલે એને જાણવાનો થોડો પ્રયત્ન કર્યો, એમાં મોટી વાત શું છે વળી? અને બે બેનું હોય ને એવી રીતે રહેજો, સમજ્યા? હું તો એવી જ રહેવાની કોશિશ કરું છું. એમ એવું છે ને, આવી નાની નાની વાતો હું જઈને સાગરને નથી કહેતી, સમજે? હા, મારા લગ્ન પહેલાં તમે એક જ વહુ હતા, પણ હવે એ આ ઘરના મોટા વહુ છે, એ તો તમને ખબર છે ને? એ થોડી મટવાનું છે. હા, તો ઓલી સાવી રાખો છો ને તિજોરીની, એ પણ એને આપજો, તો એને પણ એમ થાય કે નહીં હવે આ મને બેન જેવું રાખે છે. પણ ભાઈ, હજી આપણા ઘરમાં આપણા મમ્મી છે અને આ પણ ક્યાં ચાવી રાખે છે? અને હજી ભાભીને આવ્યા કેટલા દિવસ થયા છે? થોડાક દિવસ ઘરમાં સેટ તો થઈ જવા દો, પછી આ બધી જવાબદારી અપાય. બિચારા તો નવા નવા આવ્યા છે, ત્યાં તમે આવી બધી જવાબદારી આપી દેશો તો એને ખરાબ લાગશે. મને એવું લાગતું હતું કે તું ભાઈ તરફી હશે, પણ આજ એવું લાગે છે કે તું તો તારી ઘરવાળી બાજુ થઈ ગયો. આમાં ક્યાં ભાઈ ઘરવાળી તરફ બોલવાનો આવ્યો? હું તો જે આપણી ચાલુ વાત છે અને જે મુદ્દાની વાત છે એ કહું છું તમને. હા, તો આ એક ચાવી આપવાથી હું ફેર પડી જશે? પણ ભાઈ, ચાવી મારી પાસે ક્યારેક હોય છે અને ક્યારેક એટલે હોય છે કે એમાં મારા મેરેજના ઘરેણા છે. હા, એ વાત પણ સાચી. એ બધું તો તમારું છે, કારણ કે અમે તો ઘરે લગ્ન કર્યા નથી, એટલે તમે સાવીની ના પાડો છો, બરોબર ને? એવું કાંઈ નથી ભાઈ, તમે કેમ વાતને ઊંધી લ્યો છો? મને તો એવું લાગે છે. તો હું કહું છું કે ચાવી તો તમારે આપવી જ પડશે. આપવી જ પડશે એટલે? અશોકભાઈ, દાળમાં કંઈક તો કાળું લાગે છે. મોટા ભાઈને અને પપ્પાને જણાવવું પડશે. હે ભાઈ, શું છે આ બધું? અરે કાંઈ નહીં ભાઈ, આ તો હું છે ને, અરે દેવરજી, કંઈ નહીં. આ તો આ એડ્રેસ પૂછતો હતો. એ મને એડ્રેસ પૂછતા હતા. આ તમે બતાવો ને, અમને ખબર નથી. હા, શાંતિ નિકેતન 4-24 નંબર. તમે છે ને ભોળવા બનવાની કોશિશ ના કરો. તમે લોકો શું કરતા હતા ને સામે દૂરથી હું જોતો જ આવું છું. સાગરભાઈ, શું બોલો છો તમે?
અરે આ માણસની સામે તો ઇજ્જત રાખો. ઇજ્જત એની હોય કે જેને લિહાઝ હોય. તમારે તો ક્યાં ઇજ્જત છે જ? મેડમ આપણા ઘરની આબરૂ ગામમાં ઉડાડવી છે તમારે. તમે વાતો કરો, મારે તો જવાનું છે, મારે મોડું થાય છે. સારું ભાઈ, ચાલો. ભાભી, કોણ હતો આ માણસ? સાગરભાઈ, કીધું ને કે હું નથી ઓળખતી. એણે ખાલી મને સરનામું પૂછ્યું છે. મને નથી ખબર કે કોણ હતું એમ. જો ભાભી, પ્રેમથી પૂછું છું ને તો મને વ્યવસ્થિત જવાબ આપો. બાકી મને બીજી રીતો પણ આવડે જ છે. સાગરભાઈ, બોલવામાં થોડી સભ્યતા રાખો. હું તમારી ભાભી છું. તમે જેમ ફાવે એમ બોલશો ને તો એ નહીં ચાલે. હા, અત્યાર સુધી જે પણ કંઈ બોલું છું ને એ સમજી વિચારી અને મર્યાદામાં જ બોલું છું. હજી તમે મારું અસલી રૂપ જોયું નથી, એટલે જે હોય ને તે મને પ્રેમથી કહો તો વધારે સારું. સાગરભાઈ, તમારું અસલી રૂપ શું છે દેખાડો તો જરા મને. હું પણ જોઈ લઉં ને. તમને તો મેં બહુ સારા સમજ્યા હતા, પણ ના, તમે પણ તમારા ઘરના બધા સદસ્યો જેવા જ નીકળ્યા. આખરે મારી આશા છે ને એના પર પાણી ફરી જ ગયું કે આ ઘરમાં કોઈ સારું છે. હા, આપણા લક્ષણ સારા ના હોય તો ગામને શું કહેવા જવાનું વળી? બસ કરો સાગરભાઈ, હવે છેલ્લી ફેરે કહું છું, બોલવામાં થોડી મર્યાદા રાખો ને. મને નથી ખબર કે માણસ કોણ હતો. આજ પછી મારી સામે બોલતા પહેલા ધ્યાન રાખજો. હા, શું મામલો છે ને એ તો મારે જાણીને જ રહેવું પડશે, અને મોટા ભાઈ અને પપ્પાને પણ કહેવું જ છે. શું ચાલે? એ કહું છું, કાલે તમે ક્યાં રોકાઈ ગયા હતા? મંદિરે કાલે કેવા સરસ ભજન થયા હતા, એ તમને ખબર છે? ભાઈ હું આવ્યો હતો, થોડીક વાર સ્વામીજી પાસે બેઠો, પછી મને એમ છે કે હાલની જાવ દર્શન કરવા. તું એટલી આમ મગન થઈ ગઈ હતી ને, આંખો બંધ કરીને ધૂણતી હતી એમ. હું ક્યાં જ દેખાવ ત્યાં? એ હું તો છે ને આગળ બૈરાવ પાસે બેઠી હતી. પણ તારી આંખો બંધ હશે. તો આંખો તો બંધ જ હોય ને, પણ તમે તો અહીં આવીને બેઠા હો તો કેમ દેખાય મને? આગળ મને છે ને ઓલા ઢોલકાના બહુ અવાજ થાય ને નથી ગમતા હવે. હા, બાકી જો કાલના ભજન કેવા એ તો મજા સારા હતા, ગાતો તો બહુ સરસ. હા. કાં બેટા સાગર? કેમ આમ ઉખડો ઉખડો લાગે છે? પપ્પા, મમ્મી, મારે તમારા લોકો જોડે એક અગત્યની વાત કરવી છે. હા તો કર ને બેટા. આજે જ્યારે હું ઓફિસેથી ઘરે આવતો હતો ને હા. તો ભાભીને એક અજાણ્યા વ્યક્તિ જોડે વાત કરતા જોયા. થોડી વાર તો હું જોતો રહ્યો અને પાસે જઈને પૂછ્યું ને તો એમ કેવા લાગે કે એ તો એડ્રેસ પૂછવા માટે ઊભા રહ્યા હતા. બેટા સાગર, એ આપણા માટે અજાણ્યો હશે. બની શકે કે એના ગામનો કોઈ હોય, ઓળખીતો હોય, અને એ વાત કરતી હોય. એમ ખોટી શંકાઓ શું કરવાની? પણ મમ્મી, હું એની બાજુમાં ગયો ને એ પહેલાં મેં દૂરથી થોડી વાર ઊભા રહીને જોયું. એ હસી હસીને વાતો કરતા હતા, એટલે મને શંકા જાય છે કે દાળમાં કંઈક કાળું છે. બેટા એવું કાંઈ ન હોય, એ આપણા મનમાં શંકાઓ ગુમરાયા કરતી હોય. આ બાઈ લગ્ન કરીને આવી ને ત્યારની તારી પત્નીને એ ગમતી નથી, એટલે તને કંઈક એના વિશે કંઈક ગડમથલ હોય એટલે એવું દેખાતું હોય કદાચ. સાગર, એક વાત કહો બેટા. બોલો કહો, ને. શાંતિથી સાંભળજે. પણ હા, બોલો બોલો. જ્યારે છે ને આપણને કોઈ વ્યક્તિ માટે અણગમો હોય ને ત્યારે આવું ઘણીવાર બનતું હોય. અને બીજી વાત, જો મીરાના પેટમાં એવું કંઈ પાપ હોય તો એ છડી બજારે શું કામ એ વાતું કરે? કેમ ખૂણા ખાચરા નથી, ગાર્ડન નથી, એ ત્યાં જઈને વાત ન કરે? ઊભી બજારે વાત કરે એનો અર્થ એમ કે એના પેટમાં કાંઈ પાપ નથી. હા મમ્મી, તમારી વાત હું સમજુ છું અને માનું છું, પણ આ એડ્રેસ પૂછવાવાળા વ્યક્તિ જોડે કોણ હસી હસીને વાતો કરે? ના બેટા, ખોટી શંકા નહીં કર. અને છતાંય કદાચ એવું કંઈક હશે તો આવશે સામે, ત્યારે જોયું જ હશે. પણ અત્યારથી ખોટી શંકા કરીને એના માટે આવું ના બોલાય. જો કોઈ આવી ભૂલ કરતું હોય ને બેટા, તો એકવાર પોતાની જાતને સાવરી શકે, 2 વાર સાવરી શકે, પણ એક દિવસ તેનું પોત પ્રકાશે ને પ્રકાશે જ. ઠીક છે પપ્પા, મમ્મી, હા તો મને જેવું લાગ્યું એવું મેં તમને લોકોને કહ્યું. બાકી તમને જે યોગ્ય લાગે છે. અને છતાંય તું ચિંતા નહીં કર. મને આવડે છે કે મીરા પાસેથી વાત કેમ કઢાવવી. હા ને, હું જાણી લઈશ. અને પછી મને એવું કંઈ લાગશે તો જોયું જશે. ઠીક છે. અને બેટા, અત્યારે આ વાત કોઈને નહીં કરતો. અમને ભલે કરી, પણ દામિનીને તો કરતો જ નહીં. કારણ કે તાર બાપુએ કીધું એમ, દામિનીને એ બિલકુલ ગમતી નથી. હો ને? ખોટું વાતનું વતેસર થાય અને આજુબાજુવાળા જાણશે ને
તો આપણે ઘરના ઇજ્જત જશે, આપણે ઘરની ઇજ્જત જાય ભાઈ. સારું, હું એને વાત નહીં કરું. બસ હા બેટા. હવે તમે લોકો બેસો, હું અંદર જાઉં છું. હા. અને જમીએ લેજે, રસોઈ તૈયાર જ છે. હા મમ્મી. આ સાગર ભલે અત્યારે આપણને ના પાડતો ગયો, પણ દામિની છે ને બહુ હોશિયાર છે, એ કંઈ ઓછી નથી. એવી આની પાસે વાત કરાવી લે ને ભાભી વિશે તો, કે કંઈ તમે જાણો છો એના વિશે, તમને કંઈ મેસેજ મળ્યા, કદાચ એવું બને કે દામિનીએ એનો પીછો કરવા માટે કીધું હોય અને કીધું હોય કે જરા આવતા જતા એને જોતા રહેજો. તમે ક્યાં સાગર જેવા થાવ છો? હું કામ ખોટી શંકાઓ કરો છો? મગજને ઠંડુ રાખો ને. જે હશે એ વાતતું ગાતું માંડવી આવશે ત્યારે જોયું જશે. હાલો હું જાઉં, હું ને થાકી ગઈ છું મંદિરેથી. આરામ કરો, આરામ કરો. એ હા. હા હા, કેમ છો ભાઈ? બસ શું કરો છો અહીંયા? બેઠો તો. ભાઈ હું તમને શું કહું છું, હા મારે તમને થોડુંક પૂછવું હતું. બોલ ને ભાઈ. ભાઈ હા, ભાભી તમને પહેલી વાર ક્યાં મળ્યા હતા? અરે જ્યાં મળ્યા હોય ને, તારે શું કામ છે? તને આ તાર ઘરવાળીએ કીધું છે? અરે ના ભાઈ, એવું કાંઈ નથી. આ તો ભાઈ ભાઈની વાત છે. હું તો ખાલી પૂછું છું એમ કે તમને ભાભી મળ્યા તો મળ્યા ક્યાં, એ તો કહો મને. એમાં એવું છે કે એ મારા મિત્ર છે ને, એના દોસ્તારની પત્ની છે. હા અને એનો પતિ છે ને એ અત્યારે આ દુનિયામાં નથી. બહુ દુઃખી થતી હતી એટલે મેં એની જોડે લગ્ન કર્યા. પણ તમે કીધું અને મારી પણ ગયા? હા માની ગયા, એને પણ એની જિંદગી જીવવી તો હોય ને. આ તો સારું કહેવાય. આમ પણ એ તો નિરાધાર થઈ જ ગયા હતા, એને તમારો સહારો મળી ગયો અને તમને એનો સહારો મળી ગયો. હા એટલે પણ એમના લગ્ન થયા હતા તો કઈ છોકરા છે અહીંયા નથી? નહીં નહીં, છોકરા નથી. એવું છે. ચાલો, જે થયું એ સારા માટે થયું, બીજું શું. ભાઈ એક બીજી ગંભીર વાત છે જે તમને જણાવવી બહુ જરૂરી છે. કઈ ગંભીર વાત? આજે જ્યારે હું ઓફિસેથી ઘરે આવતો હતો ને, ત્યારે મેં ભાભીને રસ્તા પર કોઈ વ્યક્તિ જોડે વાત કરતા જોયા હતા. તો હશે કોઈ એના સગા મળી ગયા હશે તો વાત કરતી હોય. એમાં એવું છે ને ભાઈ, જ્યારે મેં મારા ભાભીને જોયા ને ત્યારે હસી હસીને બીજા વ્યક્તિ સાથે વાત કરતા હતા. અને પાછે જઈને જ્યારે પૂછ્યું ને તો કહેવા લાગ્યા કે આ વ્યક્તિ તો એડ્રેસ પૂછતો હતો મારી પાસે. પણ તમે જ કહો ને ભાઈ, હું તમને એડ્રેસ પૂછવા આવું તો તમે મને એડ્રેસ કહીને જવા દેવાના છો. આમાં હસી હસીને વાત કરવાનું ક્યાંથી આવે? શું વાત કરે છે તું? હા ભાઈ, મને તો એવું લાગે છે કે દાળમાં કંઈક કાળું છે. આમ જો તમે તમારી રીતે તપાસ કરો તો વધારે સારું, ને કે તમારી જિંદગી બરબાદ થઈ જશે. હું તો આજે જ એને પૂછી જોઈશ કે એ કોણ હતું. હા ભાઈ, કારણ કે આ તમારી જિંદગીનો સવાલ છે અને જો ભાભી તમને છેતરતા હશે ને તો તમે ક્યાંય ના નહીં રહો. ના, મને એટલો તો વિશ્વાસ છે કે એ મને છેતરી તો ન શકે. હા, એવું ના હોય ને, એવું જ કરે ભગવાન. પણ કદાચ ને હોય તો ખુલાસો થઈ જાય ને, એ માટે કહું છું તમને. આ તો મને તમારું દાજે છે ને એટલે કહેવાય એવું. હું અત્યારે જ જાઉં છું એને પૂછવા. હવે ખબર પડશે કે ભાભીની અસલી હકીકત શું છે અને શું કરવામાં આવી છે. મીરા, હા મારે તને એક વાત પૂછવી છે. હા તો પૂછો ને. જો હું તને પહેલાં કહી દઉં છું કે મને તારા પર પૂરો ભરોસો છે કે તું મને દગો તો ના જ આપે. પણ આજ
સાગરે જે દ્રશ્ય જોયું એ વ્યક્તિ કોણ હતો? સાગરભાઈએ તમને પણ વાત કરીને મને ખબર જ હતી કે આ લોકો છે ને આપણા બંનેના પ્રેમને જોઈ જ નથી શકતા. પરિવારમાં બધાને એમ જ છે કે જો તિરાડ પડી જાય ને તો હું તમને મૂકીને જતી રહું. જો ના, એવું નથી. સાગર નાનો ભાઈ છે મારો, એટલે એ મારું ખવડાપ તો ના વિચારી શકે. અશોક, એ તમારો ભાઈ છે તો હું એની ભાભી નથી, એ મારો દેર નથી. સાંભળો, એ વ્યક્તિ મારો કોઈ ઓળખીતો નહોતો. એ તો જસ્ટ રસ્તામાંથી નીકળ્યો હતો અને એને તો બિચારાને ગુજરાતી પણ ઠીકથી બોલતા નહોતું આવડતું અને મને એડ્રેસ પૂછતો હતો. તો મેં એને હસીને જવાબ આપ્યો કે જેમ તમે બાર ગામના છો ને એમ હું પણ બાર ગામની જ છું. હું પણ અહીંયા મહેમાન જ છું. મારે એને શું કહેવું? આ સાચું જ છે ને? કેવી વાત કરો છો તમે? તમને મારા ઉપર ભરોસો નથી? હું તમને કહું છું. અને સાંભળો મારી વાત, જો કોઈ ખોટી રીતે મને મળ્યું હોત ને તો હું રોડ વચ્ચે એમ ના ઊભી રહી હોત. તમને એટલી તો ખબર પડતી હોવી જોઈએ. હા, એ પણ તારી વાત સાચી. તો મને માફ કરજે. કાંઈ વાંધો નહીં, ચાલ્યા કરે. અને સાગરભાઈને સમજાવી દો કે આવી રીતે વચ્ચે તિરાડ પાડવાની કોશિશો ના કર્યા કરે. ભલે, હવે તું કામ કરવા માંડ, હું જાઉં છું. અશોક, એ ભગવાનની દયાથી તારું માન ઠેકાણે પડ્યું છે બેટા. તો હવે થોડું છે ને કામ ધંધામાં ધ્યાન આપ. બાપુજી, હું 2 જગ્યાએ તો ગયો હતો નોકરી માટે, અને પહેલાં તો એણે હાય પાડી હતી, પણ હું જ્યારે એણે કીધું એ દિવસે ગયો ને તો ત્યાં બીજો વ્યક્તિ આવી ગયો હતો. એ બધું તો ઠીક છે બેટા, પણ એક તો તારા મોડાથી લગ્ન થયા છે અને સમાજમાં આજુબાજુને ખબર પડે ને કંઈ કામ ધંધો કરતો નથી તો બાયું માણસને ન ગમે. આજે તું લાવ્યો ને એને નહીં ગમે અને બીજા બધા વાતો કરે પાછા. બાપુજી, જ્યારે મારા લગ્ન નહોતા થયા ત્યારે તમે એમ કહેતા હતા કે તું કાંઈક ધંધો કરીને તો કોઈક દીકરી આપે, બરાબર? અત્યારે હવે તો મારા લગ્ન થઈ ગયા. બેટા, આ તો તે પ્રેમ કર્યો છે એટલે એ તો આવે આપણા ઘરમાં, પણ હવે એની જવાબદારી તારે નહીં ઉઠાવવાની. હા, પણ હું ક્યાં ના પાડું છું, પણ ક્યાંક સારી નોકરી મળે ત્યારે હું જાઉં ને કામે. બેટા, સારી નોકરી મળે એમાં ને એમાં તું છે ને રહી જાય, પછી એ જ્યાં મળે ને ત્યાં શરૂ કરી દેવાનું. રોજના 200 રૂપિયા કમાઈને આવે ને તો કંઈ ખોટા નથી, કાંઈક તો ખર્ચા નીકળશે ઘરના. પણ 200 રૂપિયામાં અત્યારે શું કેવું? 200 રૂપિયા નોકરી હાવ થોડી કરાય. તો પણ આપણને 1000 રૂપિયા કોણ આપી દે શરૂઆતમાં બેટા? ઓછામાં ઓછા 800-1000 રૂપિયા તો હોવા જોઈએ ને એક દિવસ. આપણી લાયકાત હોવી જોઈએ ને બેટા, એવો અનુભવ હોવો જોઈએ ધંધાનો કાંઈક આપણને. તું છે ને શરૂઆત કરી દે, 100, 200, 500 જે મળે ને એ, અને 10-12 હજારની નોકરી કરવામાં શરમ નહીં રાખતો તું હવે. ભલે બાપુજી. બાપુજી, અશોક, હું બજારમાં થોડી વસ્તુઓ લેવા જાઉં છું. હમણાં થોડી વારમાં પાછી આવતી રહીશ. જોયું વાતે, આ વસ્તુ લેવા જાય છે બહુ, એ કે મફત આપશે તને? હે, તે પ્રેમ લગ્ન કર્યા છે એટલે એમને આપી દે? રૂપિયા જોઈએ બેટા, કાવડિયા. તને ખબર છે ને ઓલી કહેવત, નાણે નાથા લાલ ને નાણાં વગરનો નાથિયો. એ વાત તમારી હાચી બાપુજી. હું હવે ગમે એ નોકરી મળે ને તો હું નોકરી કરવા વયો જાય. બરાબર, શરૂ કરી દે. અને પહેલાંય સમજાયો તમારા દીકરા. હા હા, ભલે. બાપુજી, તમારી પાસે પૈસા હોય તો થોડા ઘણા જોતા હતા, કારણ કે ઘરમાં ઘણી બધી વસ્તુઓ ખૂટે છે અને પૂરતા પૈસા મારી પાસે નથી. સારું, લે થોડાક લેતી જા. ક્યાં ગયા રૂપિયા? ખિસ્સામાં તને ક્યાંક થોડોક વધારે હોય 500 રૂપિયા બાપુજી. 500 જ દઉં છું એને. 500 માંડ છે બેટા, અહીં મારી દુકાળ હાલે છે એટલે તને કમાવાનું કહેતો હોય હું. બાપુજી, જે પૈસા વધશે ને, લે 10 રૂપિયા છે, 20 રૂપિયા છે રિક્ષા ભાડાના, ક્યાંક જવું હોય તો. પૈસા ગોતવા જવું છે મારે. 20 રૂપિયા હાલશે, લે રિક્ષામાં આવવા જવાના. 10 રૂપિયા મારી હાટું રાખું મંદિરે નાખવા. બાપુજી, આમાંથી જે પૈસા વધશે ને એનો હિસાબ હું તમને પાછો આપી દઈશ. કાંઈ નહીં બેટા. ઠીક છે? અને મારે અડધી પોણી કલાક જેવું થશે, હું જાઉં છું. બેટા, એટલે જ કહેતા હોય, અટાણે તો ઘર વસ્તુ લાવવા રૂપિયા જોઈએ છે. કાલ સવારે છે ને પહેરવા ઓઢવા જો હે હરીફાઈ કરશે બે બાયું. ઓલી કે મને કે ઘરેણા લઈ દો, કપડાં લઈ દો, ક્યાંથી લાવશો? ઓલીને તો ઘણા ઘરેણા છે જ ને, એ હવે નહીં કે, પણ આ થોડોક ટાઈમ ટકશે એટલે હું તમને કહીશ કે હવે આનું ગળું છે હાવ કોરું છે, કાંઈક હાર બાર કરાવી દઉં. ક્યાંક પ્રસંગમાં જવું હોય ને તો બે બહુને અમારે તો હરખી જ રાખવી પડે કે નહીં?
હા સારું હાલ તું નીકળ જા અને જ્યાં નોકરી ગોતવાની હોય ને ત્યાં જઈએ. હું ઓલા તો મનસુખ કાકા ન્યા જાવ એણે કીધું હતું એ કહેતા હતા કે તારા જેવું કામ છે તારે કરવું હોય તો. તું એક વાર મળતો આવે પછી એવું હોય ને તો હું 2-3 જગ્યાએ વાત કરી રાખું છું. પણ તું ત્યાં પાછો છે ને ધ્યાન લગાવીને બેસજે, કામ કરજે, પાછો મન લગાડીને ચોંટી જજે ત્યાં. ભલે બાપુજી. હા. દામિની, આજે કેમ તું એકલી એકલી કામ કરે છે? મીરા ક્યાં છે? મીરાબેન, મીરા ભાભી એવું કહેતા હતા કે એને છે ને બજારમાં કંઈક વસ્તુ લેવા જાવી છે, ઘરનું કંઈક કરાણું કે એવું કંઈક લેવા જવું હોય છે. તે ગયા. હજી તારા મોઢેથી મીરાબેન જ નીકળે છે? હવે ક્યારેક ક્યારેક બોલાઈ જાય મમ્મી. ન બોલાવડાવવું જોઈએ. બોલાઈ શેનું જાય? એટલે હજી છે ને તારા મનમાં એને માટેનો કાંટો જ છે. તમને એવું જ લાગશે. તમને તો એમ ક્યાં પહેલેથી ગમતી હતી. ચાલો લ્યો, બસ બે વહુ મારી ડાબી જમણી આંખ કહેવાય. જ્યાં વાગે ને એને નુકસાન તો થાય જ અને દુખે ખરી. પણ હવે મોટી બહુ આવી ગઈ કે નહીં હા એટલે તો? વધારે વાલી હોય. શું કામ પણ? આ તારા મનની શંકાઓ છે ને તને નાની કરે છે. સારું, મેં તો એમને કીધું મીરા ભાભીને કે હું આવું જોડે. એમને અહીંયા જોયું ના હોય કે નહીં, એટલે મને એવું થયું કે હું જાઉં જોડે, 2-3 દુકાનો ને એવું બતાવી દઉં, એટલે બીજી વાર એમને જવું હોય ને તો વાંધો ન તો આવે. એણે શું કીધું? મેં ના પાડી દીધી કે હું એકલી જઈ આવીશ. તો કાંઈ નહીં, ભલે ને ગઈ એકલી, એમાં શું છે? પણ એમને કંઈ જોયું નથી અહીંયા, એકલા જઈનો વાંધો નથી મને. કાલ સવારે કંઈક ખોવાઈ ગયા તો એ તને ખબર છે, પૂછતા પૂછતા તો પાટણ પહોંચી જાય માણા. તો અહીંયાની બજારમાં જાઉં ને એને હું વાંચતા લખતા નથી આવડતું. કરિયાણાની દુકાન એમ લખ્યું હોય તો એને ખબર ન પડે કે અહીંથી કરિયાણું જ મળે. શાકભાજીઓ તો દેખાતા જ હોય, ત્યાંથી શાકભાજી લઈ લે, એમાં એને હું તપાસ કરવાની હોય? હવે એમ તો 10 કરિયાણાની દુકાન હોય, પણ આપણે ક્યાંથી લેતા હોય એ આપણને ખબર હોય ને. પણ એ ભલે ને બીજેથી લાવે, ભાવ હરખા જ હોય. આવું તો હું પહેલાં કહેતી હતી, પણ ના, આપણે તો અહીંયાથી જ લઈએ, ત્યાંથી જ લેવાનું. મેં તને ખાલી એવું સૂચન કરેલું કે બેટા હું વર્ષોથી અહીંયાથી લઉં છું, હવે પછી તું બાજુમાંથી લે તો હું કંઈ તને ના પાડવાની હોઉં? તો બસ મને એ જ થયું કે હું એ સૂચન આગળ વધારું, મને થી હું ભાભીને કહી દઉં. બરાબર, ના પાડી દીધી. તો કાંઈ નહીં, તારે તું ઘરનું કામ પતાવે, બહારનું પતાવે. હવ મને શું વાંધો હોય. સારું ચાલ, ચા બનાવવાની છે? બનાવવાની તો છે, પણ આ મીરાબેન ક્યારના ગયા છે. પાછી બેન? મીરા ભાભી ક્યારના ગયા છે, આવ્યા જ નહીં હજુ. મને હવે બધી ખબર પડી ગઈ હો કે તારા મનમાં શું છે. મમ્મી, તમને ક્યારે મારો વિશ્વાસ આવશે કે નહીં આવે એમ કહો તો મને. આ દેખાય છે, હું શંકા નથી કરતી, મને તો જે દેખાય છે ને એ જ બોલું છું. સારું, નહીં માન તમારી વાત, જાઓ. હું અને ચા હવે બનાવી હવે મીરા આવે તો જ ચા બનાવવાની એવું કોણે કીધું? નહીં, હું તો બનાવી દઉં તમારે. બનાવી લે, અને એ તો મીરા આવશે ને ટાઢી થઈ જશે ને તો એ ગરમ કરીને પી લેશે, હો ને? અને સાંભળ, મનની શંકાઓ કાઢી નાખજો ને તો દુઃખી તું જ થઈશ. મમ્મી, મને એવું કાંઈ નથી. દેખાય છે ને બેટા. સારું હાલ, કામ પતા. ખબર નહીં આને ક્યારે મારા પર વિશ્વાસ આવશે. જાણે કેમ બધું ખોટું હું જ બોલતી હોય આ ઘરમાં.
અશોક, તું હમણાં ગયો તો બપોરે નોકરી માટે બધાને મળવા માટે, તો કંઈ થયું કે નહીં? હા બાપુજી, ઓલો મારો દોસ્તાર ચેતન છે ને, એ મને મળ્યો હતો. અચ્છા. એ હીરામાં જાય છે અને 30-35 હજાર રૂપિયાનું કામ કરે છે. એટલે મેં વાત કરીને તો કે વાંધો નહીં, કે તું આવી જાજે. પણ બાપુજી શીખતા 3-4 મહિના થાય. કાંઈ વાંધો નહીં, શીખી જતું એટલે છે ને 30-35 હજાર રૂપિયા પાડતો થઈ જતો. હા શું વાતું કરો છો? બસ આ મારા કામ નહીં. કામ મળી ગયું તમને? હું હીરા શીખવા જવાનો છું. હે? તો ઓલો મારો દોસ્તાર ચેતન નથી, હા. એને હારે. સારું સારું લ્યો. તો બેટા સુરતમાં તો છે ને હીરા જેવો કોઈ સુખ નહીં. એ ટાટે છાય એસીમાં બેસીને કામ કરવાનું, આ ખોટું બધું બહારની મજૂરીઓ કરવાની. હવે નોકરીની વાત થઈ ગઈ હોય તો હું કંઈક બોલું. થઈ જ ગઈ. બોલને બહુ બેટા, શું કામ છે તારે? આ તમારી ઘરવાળી 9 વાગ્યાની ગઈ છે, 3 વાગ્યા હજુ કેમ નથી આવી? હવે કંઈક કોઈક સંબંધી મળી ગયો છે તો એને ત્યાં બેસવા ગયા હોય. પણ કેટલી વાર હોય પપ્પા? 9 વાગ્યાને તમે 3 કલાક ગણો ને તોય કેટલા વાગ્યા? પપ્પા, ભાઈ, મને તો કાંઈક અજુગતું લાગે છે. હા, ભાભી ભાગી તો નથી ગયા ને? આ તો શું વાત કરે સાગર, આ તમને બેયને શું થઈ ગયું છે? અરે તમારી શંકાનું સમાધાન કેમ કરું ને એ કંઈ ખબર પડતી નથી. પણ પપ્પા, હા, શંકાનું સમાધાન કરવાનું વાત જ નથી. કારણ કે આ સમય જ એવો છે ને અત્યારના સમયમાં તો બનાવ પણ એવા જ બને છે કે આ છોકરીઓ કુંવારા છોકરાને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને છોકરાનું બધું જ લૂંટીને ફરાર થઈ જાય છે. અને મેં તમને વાત કરી હતી ને ઓલા ભાઈની, કે એની સાથે કોઈ વ્યક્તિ ઊભો હતો, એ તો ગુંડા જેવો જ લાગતો હતો. મને તો એવું લાગે છે કે ભાભીનો સાથીદાર જ હશે. જો બોલો, મને એક વાત કહો, અમારી શંકા હોય, તમને ભાભી વિશે શું ખબર છે? કાંઈ જાણો છો એમનું આગળ પાછળ? હું તો એટલું જ જાણું છું કે બસ હવે એ મારી જીવન સાથી છે. ભાઈ તમે છે ને એમના પ્રેમમાં ફસાઈ ગયા છો. તમને એ છેતરે છે ભાઈ. તમારી આંખો ખોલો. તમે એના પ્રેમમાં એટલા આંધળા બની ગયા છો ને કે તમને આગળ પાછળનું કંઈ દેખાતું જ નથી. બાપુજી આ બધી વસ્તુ લેવા ગઈ તો પણ એણે એમ જ કીધું હતું કે 1.5-પોણી કલાકમાં આવી જઈશ. પણ 4-5 કલાક થઈ ગઈ. શું 4-5 કલાક? મને જ 9 વાગ્યાનું કહીને ગયા છે. 3 વાગ્યા. બેટા કેટલા કલાક થયા, પછી ઘરે વહેલો અવાય ને? ક્યાં ગઈ હતી? બાપુજી સાચું કહું ને તો 2-3 ઘટનાઓ ઘટી ગઈ. પહેલાં તો હું રસ્તો ભૂલી ગઈ. માંડ માંડ કરીને રસ્તો ગોત્યો ને ત્યાં મારા પગમાં મોચ આવી ગઈ. તો કલાક તો મારે રોડ પર જ બેસી રહેવું પડ્યું. બેટા કોઈ પાસેથી ફોન લઈને ઘરે ફોન ન કરી દેવાય, અશોકને કાં કોઈને પણ ઘરમાં? બાપુજી મને એમ હતું કે તમે બધા ચિંતા કરશો અને આમ પણ થોડી વાર આરામ કરત એટલે પગ તો ઠીક થઈ જ જવાનું આ હતું. તમે ન કીધું એમાં મારે વધારે ચિંતા કરવી પડી ને, કે ભાભી ક્યાં ગયા હશે, કોણ લઈ ગયું હોય છે એને, ક્યાં જતા રહ્યા હશે, ખોવાય તો નહીં ગયા હોય. કોણ લઈ ગયું હશે એટલે? બધા દામિની? જાત જાતના વિચાર આવે. એટલે કોઈ આમ કિડનેપ કરીને નહીં લઈ ગયું હોય ને એમ, બીજું કાંઈ નહીં. માફ કરજે મીરા, પણ આજ તારામાં મને કંઈક અલગ જ દેખાય છે. એટલે તમે કહેવા શું માંગો છો? અલગ દેખાય છે એટલે? એટલે હું એમ જ કહેવા માંગુ છું કે તારે આમ આ ખોટું બોલવાનું કારણ શું છે? અશોક, હું ખોટું નથી બોલતી. મેં કીધું ને કે મારો પગ મયડાઈ ગયો હતો એટલે મારે ત્યાં બેસવું પડ્યું. અને હું શું કામ ખોટું બોલું? હું ઘરની વસ્તુ લેવા જ ગઈ હતી, તમે જોઈ શકો છો ને. પગ મળી ગયો તો અત્યારે તો મસ્ત ચાલીને આવતા હતા ભાભી ને, તમે ત્યાં બેઠા હતા તો પછી તમને સારું તો થઈ જ ગયું હોય ને, દવાખાને ગયા હશો. દામિની, પગ મયડાઈ ગયો તો ભાંગી નહોતો ગયો કે હું ચાલી જ ન શકું. થોડી વાર આરામ કર્યો ને એટલે આપોઆપ ઠીક થઈ ગયો. દામિની, કેવો પગ? હા તો પગ મળાઈ ગયો તો કે પછી કોઈની ઘરે ગયા હતા? સાગરભાઈ, બાપુજી આ લોકો તમારી સામે આવા આક્ષેપો નાખે છે ને તમે ચૂપચાપ ઊભા છો. કોઈની ઘરે ગયા હતા એટલે? બેટા હવે આ તો અશોકના વહુ બની તમે ઘરમાં આવ્યા ને ત્યારથી આ ખીચડી ખત બધે છે.
પણ અમુક વાતો અમે તમને કહેતા ન હોઈએ, તમારું દિલ ન ભાંગે ને એટલા માટે. પણ કોઈની શંકાનું સમાધાન કરવું એ હવે તમારું કામ છે. તમે એક વખત ચોખવટ કરી દો એટલે એની મનની શંકાઓ ભાંગી જાય અને એને ખબર પડી જાય કે સત્ય શું છે એ. અરે આ ભાઈ કોણ છે? પપ્પા, હા એ જ વ્યક્તિ છે કે મેં તમને વાત નથી કરી. ભાભી જોડે એડ્રેસ પૂછવાના બાને વાતો કરતા હતા. અને આજે તો અમારા ઘરમાં ભાઈ જોયું એની હિંમત જોવો. આ બધું ભાભીના લીધે થયું છે. હા, આજે ક્યાંનું એડ્રેસ પૂછવા આવ્યા છો? એ પણ અમારા ઘરે? બસ બોલીએ જ જાઓ છો, બોલીએ જ જાઓ છો. પહેલાં છે ને હકીકત જાણીને બોલતા શીખો. હું આ બધાની શંકાનું સમાધાન કરવા માટે જ આવ્યો છું. મીરા અસલમાં મારી નાની બેન છે. હા, અને હું જેલમાંથી છૂટીને આવ્યો છું. આ વાત તમને બધાને ખબર પડે તો મીરાને પ્રોબ્લેમ થાય. તો મીરા, તો આ વાત તે મને પણ ના કરી? અશોક, મને પણ ખબર નહોતી. એ તો ભાઈ તે દિવસે અચાનક જ મળી ગયો હતો. એ આપણા જ ઘરનું સરનામું ગોતતો હતો ને હું જ એને મળી. પણ જ્યારે મને આ જેલવાળી વાત ખબર પડી ને તો મેં એને ના પાડી કે એક તો આમ પણ ઘરમાં બધું ઠીક નથી ચાલતું, કોઈને હું ગમતી નથી, હજી તો મારી જગ્યા પણ આ ઘરમાં નથી બની, અને જો આવી કંઈ વાત ખબર પડશે ને તો વાતનું વતંગડ થતાં વાર નહીં લાગે. જો ભાભી, અમને છે ને પર્સનલી તમારાથી કાંઈ પ્રોબ્લેમ નથી. આ તો અમે તમારું બેકગ્રાઉન્ડ એટલે જાણવા માંગતા હોય કે અમે તમારા વિશે જાણતા હોય ને તો અમને પણ ખબર પડે. અને ભાભી, એક વાત કહેશો કે તમારા ભાઈએ એવો તો વળી કયો ગુનો કર્યો હતો કે જેલમાં જવાનો વારો આવ્યો? ભાઈ, આમાં એકવાર એવું થયું હતું કે અમે મિત્રો બહાર ફરવા ગયા હતા. અને ત્યાં અમારી વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી ને એ નીચે પડ્યો અને એના માથામાં વાગ્યું ને એનું મૃત્યુ થઈ ગયું હતું. અને એના મોતનો જિમ્મેદાર મને ઠેરવવામાં આવ્યો. એ કારણે હું 3 વર્ષ જેલ કાપીને આવ્યો છું. આ વાત તમને બધાને ખબર પડે તો તમે મારી બેનને તમે સમજી શકો છો. એટલે જ છે ને અમે પહેલા પૂછવાનો આગ્રહ રાખતા હોય. જો પહેલેથી અમને ખબર હોય ને તો પાછળથી આમ સંબંધમાં મનદુખ ના થાય. હવે તો તમે બધાને ખબર પડી ગઈ છે ને કે આ વાત હતી. અને મારી બેન એવી બિલકુલ નથી. એના ઘરવાળાને થયાને ઘણો સમય થઈ ગયો હતો, છતાંય લગ્ન નહોતી કરતી. આ તો એને ઘણી મનાવી ત્યારે માની હતી. અને સાચું કહું તો તમને આનાથી સારી બહુ મળી જ ના શકે. આ તમારું આખું ઘર સંભાળી લેશે. અને હું આ બધાને હાથ જોડું છું, તમે મારી બહેનને ખોટી હેરાન નહીં કરતા તો હું હંમેશા આ બધાનો આભારી રહીશ. અરે ભાઈ, એમાં આભારી રહેવાનું ન હોય. મારો દીકરો મીરાને પરણીને અહીંયા લાવ્યો છે અને એ તો અમારા ઘરની વહુ જ છે. એને પણ એ જ માન સન્માન મળશે જે નાની વહુને મળે છે. ઠીક છે બેન, હું નીકળું છું. આ બધાની સમસ્યાનું સમાધાન તો થઈ ગયું છે. હા ભાઈ, તારું ધ્યાન રાખજે. અને હા, તમારી બેન પાસે રાખડી બંધાવવા આવતા રહેજો પાછા. હા, ચોક્કસ આવતો રહીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થઈ ગયું તમારી બધાની શંકાનું સમાધાન કે હજી કાંઈ બાકી છે? ભાભી, અમારા મનમાં તમને લઈને કોઈ દિવસ શંકા હતી જ નહીં. અમને જે તમારા માટે શંકા હતી ને એ શંકા નહીં, તમારા માટે ચિંતા હતી. ભાભી, આ બધી વાતમાં સૌથી મોટો વાંક મારો છે. કારણ કે જ્યારે મેં તમને તમારા ભાઈ સાથે રોડ ઉપર વાત કરતા જોયા ને, અને એ પણ હસતા હસતા વાતો કરતા હતા, એટલે મારા મગજમાં એવું થયું કે તમારું અને એમના વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. ભાભી, મને માફ કરી દેજો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. કાંઈ વાંધો નહીં સાગરભાઈ. ઘણી વખત એવું બને છે કે આંખે જોયેલું અને કાને સાંભળેલું ખોટું હોય છે. બસ આ વખત પણ એવું જ થયું છે. તમે ચિંતા નહીં કરો, મને તમારા પ્રત્યે કોઈ જ દુઃખ નથી થયું. હા ભાભી, મેં પણ તમને ન કહેવાનું કીધું હશે, પણ તમને ખબર છે ને કે મારા મનમાં તમને લઈને એવું ક્યારે હતું જ નહીં. હા. તમે મારા મોટા બેન છો અને મોટા બેન જ રહેશો. તું મારા પ્રેમમાં ખરી ઉતરી હો. હું તારો અને આ ઈશ્વરનો આભાર માનું ને એટલો ઓછો છે બાપુજી. હા, ખુશ રહો બેટા. અને બા છે ને
હા મંદિરેથી આવે ને એ પેલા એની માટે ગરમ ચા બનાવી દો